મૂર્તિઓએ બાપાને ભાવુક વિદાય આપી. વિઘ્નહર્તા ગણેશજી મહારાજની 10 દિવસ સુધી પૂજા કર્યા બાદ મંગળવારે બાપાને ભાવુક વિદાય આપવામાં આવી હતી. ભાગલ ચોકડીએ વિશાળ પ્રતિમાઓની વિસર્જન યાત્રા નીકળી હતી, જેનું વિસર્જન દરિયા કિનારે બનેલા ઘાટમાં થયું હતું. પોલીસ સહિત 16,000થી વધુ સુરક્ષા જવાનોની હાજરીને કારણે વિસર્જન યાત્રા દરમિયાન શાંતિ રહી હતી. અલગ અલગ ઘટનાઓને બાદ કરતા કોઈ અપ્રિય ઘટનાના અહેવાલ નથી. આ વખતે સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલમાં પથ્થરમારો બાદ હિંસા ફાટી નીકળી હતી. પોલીસે તરત જ હિંસા ઉપર કાબુ મેળવી લીધો અને કાર્યવાહી હાથ ધરી હતી. ઈદના જુલુસ બાદ મંગળવારે નીકળેલા વિસર્જન દરમિયાન શાંતિ અને વ્યવસ્થા જાળવવી પોલીસ માટે કોઈ પડકારથી ઓછી ન હતી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નેતૃત્વમાં પોલીસે યાત્રાઓના રૂટ નક્કી કર્યા હતા, જેથી ટ્રાફિકની કોઈ અડચણ ન પડે. જરૂરિયાત મુજબ વિવિધ સ્થળોએ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. તો યાત્રાઓ પર નજર રાખવા માટે ડ્રોન, બોડી વોર્ન કેમેરા, જીપીએસ સહિતની આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત.